હેલો નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ મિની પ્લાન્ટમાંથી આપણે જે આ ખેતરની અંદર વાવેતર કરીએ કે કેવડા છે, કેટલા એકરનું છે, એ પ્રમાણે આ પ્લાન્ટેથી ઉગેલી વ્યક્તિને આપણે એના ખેતરનો પ્લાન્ટ પણ આપણે જોઈશું। આ છે ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ, મિની પ્લાન્ટ એટલે કે આ ઘરે વાવેલો પ્લાન્ટ છે, જેનું કટિંગ કરીને આમાંથી પાછું ડ્રેગન ફ્રૂટ બનાવવાનું છે કે મોટા મોટા ઝાડ અને વાવેતર કરવાનું છે। તો હવે આપણે હમણાં જ જઈએ તો એ પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો હવે જઈએ। આ છે ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ કે કેટલું એક જ પ્લાન્ટ વાવેલો હતો એમાંથી આખું ખેતર બનાવી દીધું, કઈ રીતે બનાવ્યું છે એ તમે જોઈ શકો છો કે આમાં કેવડી કમાણી થાય છે, શું થાય છે। આ રીતે ડ્રેગન ફ્રૂટ બને છે, કેવા ડ્રેગન ફ્રૂટ થાય છે તમે જોઈ શકો છો કે આ એક ઝાડની અંદર કેટલા ફળ આવે છે એ પણ આપને ખબર છે કે આ ડ્રેગન ફ્રૂટ છે। ડ્રેગન ફ્રૂટની અંદર કેવડું પૌષ્ટિક હોય એ પણ આપને ખબર છે। તો આ ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટની માહિતી તમને આપી રહ્યો છું કે પહેલાં તો આપણી પાસે કાંઈ હોય નહીં, એટલે જે એક પણ ડાળી એની મળે તો એને વાવી દો, એમાંથી એકમાંથી અનેક ડાળી થઈ જશે અને એક ડ્રેગન ફ્રૂટ અંદાજિત વર્ષમાં આપને 1 વીઘો માનો કે 3 થી 4 લાખ રૂપિયાની આવક કરી દે છે, વાર્ષિક આવક। કે આ છે ડ્રેગન ફ્રૂટ। ડ્રેગન ફ્રૂટ તમે જોઈ શકો છો કે આમાં લાગેલા છે, કાચા અને પાકા બેય કેવી રીતના ડ્રેગન ફ્રૂટ છે તમે જુઓ। આ પ્લાન્ટ કે આ પ્લાન્ટને ખેતરની અંદર કેવી રીતે પ્લાન્ટ કરેલા છે। આ ડ્રેગન ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટને કેવી રીતે ઊંચાઈમાં લેવું, ત્યાર પછી એને કેવી રીતે બાંધીને એને નીચે પાછું રાખવું, એમાં કઈ રીતે ડ્રેગન ફ્રૂટ લાગે છે એ બધું આપણે જોઈ શકીએ છીએ। કે ત્યાર પછી આ ડ્રેગન ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટને માર્કેટમાં જાય તો એની શું કિંમત થાય એ પણ। આ ડ્રેગન ફ્રૂટ કાચું તમે જોઈ શકો છો। અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।